એટલે મેં વાત શરૂ કરી, આ પોલ શેફર્ડ સામે મેં કવિતા માંડી. મેં કીધું જો અમારી ધરતીના કવિનું ઘોડાનું ગીત કેવું હોય ભલામણ. એ ઘોડાનું ગીત કેવું હોય કે ગામડા ગામમાં ગાવડિયું જેને કહેવાય કે બાળવટિયા એ વાળી ગયા હોય ને બાળવટિયાને સામે લડવા હાટું ગામડા ગામનો કોઈ ક્ષત્રિયનો દીકરો, કોઈ ક્ષત્રિય છે એ ઘોડા માથે બેહી અને એ બાળવટિયાને હારે લડવા જાય અને એમ કહેવાય કે ધીંગાડામાં કામ આવી જાય. એ ઘોડાના ડાબલાનું વર્ણન અમારા કવિએ લખ્યું છે. પોલ શેફર્ડ કરી શકતો આનું ટ્રાન્સલેશન કરી, હાથમાં કાગળ ને પેન લઈ અને ઈ ભલો આદમી મારા કવિતાનું ટ્રાન્સલેશન કરવા હામો બેઠો. મેં આંખ બંધ કરીને કવિતા શરૂ કરી કે પાગા નાખ તાર કાબ કવિ ધાગા ધાગા ભરી પાગા યાગા જાવે નહીં ભાગા મરગા નહીં આજી અને તો બગા ગણાગા ભરી બાગા હાથ જાય ચતુરી જા રાગા પ્રવે નાજ હરાય બેરાજી અને રૂમા ચુમા ઠમા ઠમા તરી ખેલા જે મેરે મે દડ બે ગડા કે માથ જાય છુટા તીર યુન ચાસરા ઉરહી ચોડા કાન સુરી જરા સોહે સમભાઈ રસા ગોડા વાલે રાસ ધીરી દેખો બોલે લાંબી શરી ફૂલ વેરી નાખે ડાબા હેરી હરી જોવત્રિયા કાન ફેરી આલી અને યેનેરી અનેરી વાહ ઘોડા ગતિ તેરી અને સોનેરી સમાપે તરી બિયા બેરી સાલ પાગા નાખ તાર કાબ કવિ ધાગા ધાગા ભરી પાગા. આવી કવિતા આંખ ખોલી હતી. યુરોપિયન નહોતો, યુરોપિયન ગાયબ થઈ ગયો. મેં હરીને પૂછ્યું, મેં કીધું હરી આ યુરોપિયન ક્યાં ગયો? મારો ભાઈ મને કે સાંઈરામ તે જેટલી ઝડપથી ગીત ગાવાનું શરૂઆત કરી એટલી ઝડપથી એને ભાગવાની શરૂઆત કરી. તે હું ગામમાંથી પકડી આવ્યો. એટલે મેં કીધું ક્યાં હાલ્યો? તે યુરોપિયન મને કે સાંઈરામ મને એમ કે તમને ગરમી ચડી ગઈ મગજમાં. કીધું ભાઈ અમારું લોક સાહિત્ય એવું છે કે એ સંભળાય એ સમજાય નહીં. આજ લગી ઘણા નથી સમજાણું ભલા માણા. એટલે અભી સાજે દિલ મેં ફસાને બહોત હૈ. અમારો લોક સાહિત્ય માટે, અમારી કાઠિયાવાડની સંસ્કૃતિ માટે એક જ શેર મિત્રો કહું છું કે અભી સાજે દિલ મેં ફસાને બહોત હૈ, અભી જિંદગી જીને કે બહાને બહોત હૈ. અરે ગैरों की दहलीज में भीख न मांगो यारो, अभी अपने घर में खजाने बहुत है. આ પોલ શેફર્ડ મને કે એમ નહીં સાંઈરામ, મારે તમારું લોક સંગીતનું કોઈ ગીત સાંભળવું છે. મેં તમારા લોક સંગીતના બહુ વખાણ સાંભળ્યા. મેં કીધું એમ? એટલે મેં એને એક બહુ પ્રાચીન અને બહુ પ્રચલિત ગરબો બધાય કલાકારોએ ગાયેલો છે, બધાય બહેનો એની માથે રાડા લીધા હોય એવો પ્રચલિત ગરબાની એક લીટી સંભળાવી કે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે, નદી ને કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે, ઓ મારી અંબે માને કાજ રે ભાઈ નાળિયેરી રે. આ ગીતની એક ચોખવટ પેલા કહી દઉં કે આ ગીત ભૌગોલિક રીતે હાવ ખોટું છે. તમને એમ થશે કે આવડું મોટું ગીત ખોટું કઈ રીતે, પણ ભૂગોળ આ ગીતમાં ના પાડે છે. વડીલો મિત્રો જેટલા મારી વાત સાંભળે છે એ બધા ખોટી હોય મારી વાત પાછી આપજો. કોઈ દી નદી કાંઠે 80 પ્રકારની નદીઓના નામ હું જાણું છું, કોઈ નદી કાંઠે કોઈ દી નાળિયેરી ન થાય. નાળિયેરી દરિયા કાંઠે થાય. ના, નાળિયેરી હંમેશા દરિયા કાંઠે થાય. ભલા માણા નદી કાંઠે કાં ટેટી થાય, કાં તરબૂચ થાય, કાં ટમેટી થાય. આ ત્રણેય જ વસ્તુ થાય અને એકય નદી કાંઠે તમે નાળિયેરી ગોતી આવી દો એટલે આપણે આ ભજનનો ધંધો મૂકીને કેળાને રેકડી કાઢવી. પણ તમે ઘડીક વિચારો, આ વાત સાંભળો છો એ બધા ઘડીક વિચારો કે આ ગીતમાં નાળિયેરી કેન્સલ કરી નાખો, નાળિયેરી કાઢી નાખો અને આ ગીતમાં આમ હોત કે નદી કિનારે ટેટી રે ભાઈ ટેટી રે. ભૂંડું કેવું લાગે? વિચારો, ઘડીક વિચારો, કલ્પના કરો કે નદી કિનારે તરબૂચડી રે ભાઈ તરબૂચડી રે. આહા. કા તો નદી કિનારે ટમેટી રે ભાઈ. આ ટમેટી તો કંઈક ને ભટકાડી ગયો તો. આમાં રાહડા રમાત નહીં ભલામણ. એટલે કવિએ નદીની અરે ન નો પ્રાસ લીધો છે, બીજું કઈ નથી. પણ સરસ મજાનું ગીત બે લીટી ગાય ત્યાં તો આ અમેરિકન મને કે સાંઈરામ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, પ્લીઝ ટ્રાન્સલેટ ઇન ઇંગ્લિશ. અને હું કડે ચીડ્યો. મેં કીધું હવે આ ગીતનું અંગ્રેજી કરવું ક્યાંથી? હા, પણ તોય મને આવડ્યું એ રીતે, એ ભાષામાં, એ શબ્દોમાં મેં એને અંગ્રેજીમાં ગરબો ગાયો. અંગ્રેજીમાં ગરબા ગાનારો આખા ગુજરાતનો હું એકમાત્ર કલાકાર. હા, અને પછી મેં અંગ્રેજીમાં ગરબો એને સાંભળાયો. મેં સાંભળ ભાઈ કે રિવર બેંક કોકોનટડી રે બ્રધર કોકોનટડી રે, રિવર બેંક કોકોનટડી રે બ્રધર કોકોનટડી રે. ઓ ફર્સ્ટ ફર્સ્ટ કોકોનટ પેલું પેલું નાળે. હા, કલરફુલ કોકોનટ, અરે ફર્સ્ટ ફર્સ્ટ કોકોનટ કલરફુલ કોકોનટ ફોર માય અંબા મધર રે બ્રધર કોકોનટડી રે, રે બ્રધર કોકોનટડી રે. આહા,
આમ કરીને મેં તો મૂકી દીધું. એટલે મને કે ફાઇન, વોટ એ સોંગ, હું સોંગ કોડા. મેં કીધું એક તો મારું ગુજરાતી ખોટું છે, એની માથે મારું અંગ્રેજી ખોટું. હા, પણ આમ બમે હાઈલે જાય છે. અને એમાં છેલ્લો એક પ્રસંગ આપને એ કહી દઉં કે આ પોલ શેફર્ડને લઈ અને હું અમદાવાદ ગયો, દિલ્હી ગયો, મુંબઈ, બધે રેખડ્યો હું. પણ એમાં બરાબર સીધી સઈદની જાળી જોઈને મને કહે, સાંઈરામાં સીધી સઈદની જાળી બનાવતા કેટલા વર્ષ થયા છે? મેં ભાઈ મારા બાપ દાદાએ નથી બનાવી કોઈ, અને હું તેથી હયાત નહોતો. મને કે એમ નહીં યાર, જરાક આમ અંદાજ તો મને કયો. મેં કીધું 5 વર્ષ થયા છે. મને કે અમારા અમેરિકામાં આવી જાળી જો બનાવી હોય ને તો 2 વર્ષમાં બની જાય. તો જોયું ને, પોતાના દેશની ઊંચી કાઢવાની પછી શરૂઆત કરી, માર્કેટ વાળી શરૂ કરી. પછી ત્યાંથી અમે દિલ્હી ગયા. દિલ્હીમાં મેં કીધું આ લાલ કિલ્લો, મને કે સાંઈરામાં લાલ કિલ્લો બનાવતા કેટલા વર્ષ થયા છે? મેં કીધું ભાઈ 20 વર્ષ તો વયા ગયા છે. મને કે અમારા અમેરિકામાં આવો કિલ્લો બનાવવો હોય ને તો 10 વર્ષમાં બની જાય. વેરી સિમ્પલ કન્સ્ટ્રક્શન, અમારું ટેકનોલોજી અમારી. મેં કીધું સારું, દરેક વાતમાં પોતાના દેશની ઊંચી રાખે. પછી મેં કીધું કુતુબ મિનાર, મને કે કુતુબ મિનાર બનાવતા કેટલા વર્ષ થયા છે? 5 વર્ષ થયા છે. મને કે અમારા અમેરિકામાં 18 વર્ષમાં બની જાય. એટલે મારો મગજ ગયો. છેલ્લે આગ્રા ગયા, તાજમહેલ સામે જઈને હું સાનો મને ઊભો રહી ગયો. આપણી કોઈક લિમિટ હોય ને, તાજમહેલ સામે હું સાનો મને ઊભો રહી ગયો. એટલે મને કે સાંઈરામાં તાજમહેલ બનાવતા તમારા દેશને કન્સ્ટ્રક્શનને કેટલા વર્ષ થયા છે? મેં કીધું ખબર નથી, હમણાં 15 મિનિટ પહેલા ત્યાં કાંઈ નહોતું. કાંઈ ખબર નથી. હા, મેં કીધું હમણાં કોઈ 10-15 મિનિટમાં બનાવ્યું હોય કદાચ. એટલે હજડબમ થઈ ગયું. મને કે ઓહો 15 મિનિટમાં? મેં કીધું હા 15 મિનિટમાં. તોય કે અમારે અમેરિકામાં 7-8 મિનિટમાં તો ન બનાવો. મેં કીધું ભલા માણા, તારી આખી પેઢીઓ ટૂંકી પડે. આ મોહબ્બતની નિશાની છે મિત્રો. અને મોહબ્બત તો મારા હિન્દુસ્તાનમાં. એક વાત તમારા ટીપણામાં ન હોય તો ટેકવી લેજો કે તમે કદાચ કાઠિયાવાડના સીમાડા વળો તો, એટલે પછી મહારાષ્ટ્રમાં જાઓ, તામિલનાડુમાં જાઓ, ઓરિસ્સામાં જાઓ, બિહારમાં જાઓ, હિન્દુસ્તાનના ગમે એ રાષ્ટ્રને મૂકી અને વિશ્વના દુનિયાના નકશાના ગમે એ રાષ્ટ્રમાં જાઓ, એક દેશના એક ઘરમાં બીજી બધે તમને કદાચ સાબુદાની મળશે, પાનદાની મળશે, ફૂલદાની મળશે, અરે મચ્છરદાની મળશે, પણ ખાનદાની જોતી હોય ને તો મારા કાઠિયાવાડમાં આવવું પડે. એટલે ઈ વાત છે, ખાનદાનીની વાતો, સાહિત્યની વાતો. પણ આ યુરોપિયન રોકાણો એમાં 2-4 પ્રસંગો બની ગયા. પણ એક બીજી મજાની વાત એ થઈ કે મારી આસપાસના, મારા ઘરના બધાય માણસો છે ને અંગ્રેજી બોલવા માંડ્યા. જેને ભાઈ યા ઓકે ઓકે, બધા જેને પૂછે ને યા ઓકે કરવા માંડ્યા. એમાં મારા મિસિસની જ વાત કરી દઉં તમને કે આ મેં એને કીધું, મેં કીધું પ્રોગ્રામ કેન્સલ છે. મને કે યા ઓકે ફાઇન. શું ફાઇન? મેં કીધું પ્રોગ્રામ કેન્સલ છે. બધાએ કહું છે ને યા ઓકે ને એટલું અંગ્રેજી આવડી ગયું. એમાં મારા મિસિસ સવારના પોરમાં તૈયાર થઈને મને કે હું બહાર જાઉં છું. મેં કીધું ક્યાં જાશ? મને કે મારી બેનપણીનું વેલ્ડિંગ છે. એટલે મેં કીધું વેલ્ડિંગ નો કહેવાય, પરણવાને વેડિંગ કહેવાય. મેં કીધું તારી બેનપણીનું વેડિંગ છે. તો એમ પછી બુદ્ધિશાળી. મને કે તમને ન ખબર પડે, બીજી વારના લગ્ન છે. એટલે કે વેલ્ડિંગ જ કહેવાય. એટલે અને એમાં કહું છું, મારા ઘરના બરાબર રસોઈ કરતા હતા. અમારા પાડોશમાં માજી છે, 40-45 વર્ષની ઉંમર છે. તેમાં મારા ઘરના કે હાલો ને બેન મંદિરે આવવું છે. તે મારા ઘરના થોડું ઘણું પોકેટિવ ઇંગ્લિશ બોલતા આ યુરોપિયનને લીધે શીખી ગયેલા. તે એ કે ના અટાણે બેન હું બિઝી છું. તો ઓલા માજી કે એમાં કાંઈ વાંધો નહીં, હું તો તમારી બેન ત્રીજી છું તોય મંદિરે જાઉં. હા, હવે આ કહું છું ને અંગ્રેજી ભાષાનો ચટકો જ એવો છે. અંગ્રેજી બોલતા આવડે તો સારું. બાકી મારો મિત્ર છે અતુલ પંડ્યા, એ મને માર્કેટમાં મળ્યો હમણાં ઘરના લઈને. અંગ્રેજી ઘણા બોલવાની ખબર ન પડતી હોય. મને મળીને કે સાંઈરામ મીટ, ધીસ ઇઝ માય ઓન વાઇફ. મેં કીધું તારે ઓન છે તો અમે બધા શું કે બેંક ઓફ બરોડા લોન માંથી લઈ આવ્યા છે. એટલે અંગ્રેજી ભાષા જ એવી છે. પણ મિત્રો વાત કહી દઉં ને કે ગામડાની 2 બાયું વાતું કરતી હતી. આ જો અંગ્રેજીની વાત નીકળી એટલે એક વાત વચ્ચે કરી દઉં. ગામડાની 2 બાયું વાતું કરતી હતી. એમાં એક બાઈએ બીજી બેનને પૂછ્યું કે લી આ હસબેન્ડ એટલે શું થાય? તે બીજી બાઈ જવાબ આપ્યો, મને જાજી ખબર નથી, પણ એટલી ખબર છે કે આ એક પ્રકારનો બેન્ડ હોય. આ એક પ્રકારનો બેન્ડ હોય ની વેલણથી વાગે. ઉપરથી હજડબમ હોય, અંદરથી બોદું હોય. બહાર ઉભું રવેશમાં ઉભું મૂછું મળતું હોય ને બાયણે બંધ કરીને હંજવારી કાઢતું હોય. આ જ જવા દો. અને એક વાત તમને કહી દઉં, હસબન્ડ છે ને એ ગુજરાતી શબ્દ છે. કોઈ એમને માનતા કે હસબેન્ડ છે એ અંગ્રેજી શબ્દ છે. એ તમારા મનમાં ખ્યાલ હોય કાઢી નાખજો. હસબેન્ડ શબ્દમાં ધ્યાન કરજો. પત્ની એમ કે હસ એટલે બેન એટલે બંધ થઈ ગયા. એટલે આ ગુજરાતી શબ્દ છે. પણ એક ભાઈને પૂછેલું કે આ દંપતિની વ્યાખ્યા શું? દંપતિની વ્યાખ્યા શું? એટલે મેં કીધું પતિનો દમ નીકળી જાય એ દંપતિને. પતિનો દમ નીકળી જાય એ દંપતિ. તો મને કે એમ નહીં સાંઈરામ, ધર્મપત્નીની વ્યાખ્યા શું? ધર્મપત્નીની વ્યાખ્યા શું? એટલે મેં એને કીધું, મેં કીધું ભલામણા ઘરમાં મોટો માણા હોય,
અને ઘરધણી છે એ બહાર શાક લેવા ગયો હોય ને 3 મહેમાનને લઈને પાછો આવે, એવો મોટો માણા હોય અને ઘરમાં એકે અનાજનો દાણો ન હોય ને જે બાઈ પાછલે બારણેથી મહેમાનને ખબર ન પડે, ઘરધણીને ખબર ન પડે, એમ પાછલે બારણેથી દાગીના વેચીને મહેમાનને જમાડી દે ને કોઈને ખબર ન પડવા દે, આને ધર્મપત્ની કહેવાય. ઘરની આબરૂ જે જાળવે એને ધર્મપત્ની કહેવાય. પતિનો દમ કાઢી નાખે એને દંપતિ કહેવાય. તો એ મિત્ર મને કે કપલ એટલે હું? મેં કીધું પતિના પગમાં ચપ્પલ ન રહેવા દે એને કપલ કહેવાય. એક વાત યાદ રાખજો કે પૈસા છે ને 2 જગ્યાએ હચવાય. પૈસા છે ને 2 જગ્યાએ હચવાય. એક બેંકમાં, એક તો બેંકમાં પૈસા હચવાય અને બીજું બેનો પાસે પૈસા હચવાય. આ 2 ઠેકાણે પૈસા હચવાય. ફરક ખાલી એટલો કે બેંકમાંથી પાછા મળે. હા, ઉમાંથી ગયા એટલે પૂરું. એક પત્ની એને પતિને પૂછ્યું એ કે આ સીધા કરવેરા અને આડા કરવેરાનો અર્થ શું થાય? સીધા કરવેરા અને આડા કરવેરાનો અર્થ શું થાય? એટલે એના પતિદેવે બહુ સીધી ભાષામાં સમજાવ્યું કે 1લી તારીખે મારો પગાર આવે અને તું મારા પગારમાંથી ડાયરેક્ટ કટકી કર, એ સીધા કરવેરા કહેવાય. અને પછી રોજ 2-2, 5-5, 10-10 ની ઉલાળતી જાય ને ખિસ્સામાંથી, એ આડા કરવેરા કહેવાય. એટલે દાંપત્ય જીવનમાંથી ધોમ હાસ્યરસ મળે. તમને વાત કરું ને, મારા ઘરથી શરૂઆત કરું. અટાણે એક ટીવી સિરિયલે બહુ ઉપાડો લીધો છે. બધા ટીવી જોતા હોય આપ બધા. હવે એક ટીવી સિરિયલ ઓલી આવે છે ને, બહેનોની બહુ ફેવરિટ સિરિયલ છે, છાસ ભી કભી દહીં થી, સોરી સાસ ભી કભી બહુ થી. હવે આ સિરિયલે એવો ઉપાડો લીધો છે, જે જોતા હોય છે એને ખબર છે કે એમાં કંઈક મિહિર મરી ગયો હતો. મિહિર કંઈક એમાં મરી ગયો હતો. હવે મિહિર ગુજરી ગયો તો મારા ઘરના એ સફેદ સાડો પહેરી લીધો. મને એમ કે અમારા ઘરમાં કોઈ ટેલી ગયું. મેં પૂછ્યું, મેં કીધું કોણ ગુજરી ગયું? મારા ઘરના નિમાણું મોઢું કરીને મને કે મિહિર ગયો. હવે મિહિરની ચિંતા કરીમાં મારી કર, મેં કીધું. પણ મને બપોરે હું જમવા બેહું એટલે રોજ એક સવાલ પૂછે, મિહિર મરી ગયો હતું ત્યારે મને કે તમે કયો ને તુલસી કોની યાર લગ્ન કરશે? તુલસી મને કે કોની યાર પરણ છે? મને દરરોજ સવાલ પૂછે. મને ધર્મસોગની તો કાંઈ સિરિયલ ની ખબર હોય એટલે મારો મગજ ગયો ને મેં જવાબ આપ્યો. મેં કહ્યું તુલસી છે ને ગુટકા ચંદારે લગ્ન કરશે અને 2 જણા દાંડિયા લેવા ગોવા જાય. હવે મને પૂછતી નથી. હા, એટલે વાત જવા જોઈએ. પણ સિરિયલોની માણસ ઉપર અસર એવી હોય, અત્યારના માણસ ઉપર અસર કેવી હોય એની એક દાખલો આપી દઉં. મારો એક મિત્ર છે વિમલ, એ છોકરી જોવા ગયો હતો. છોકરી જોવા ગયો ને બધી વાત રેડી થઈ ગઈ. હવે છોકરી હારી હતી, ઘર સારું હતું, છોકરી વાળાએ વરરાજાને યશ કરી દીધું. પછી વિમલે ના પાડી. મેં કીધું ના હું કામ પાડી? મને કે છોકરીનું નામ મંદિરા છે ને. પણ મેં એમાં શું વાંધો? મને કે ક્યાંક મિહિર વાળી થાય તો ક્યાં જવું છે? હા, પણ સિરિયલો એ પિક્ચરનો હું કોઈ વિરોધી નથી, પણ એટલું ચોક્કસ કહીશ મિત્રો કે જે દુશ્મનોને તમે તમારા ઘરની અંદર નથી આવવા દેતા, તમે તમારા ગામની અંદર નથી આવવા દેતા, અત્યારની આ પશ્ચિમની ચેનલો, ઈ દુશ્મનો દ્વારા ઈ દુશ્મનો તમારા ઘરના બેડરૂમ સુધી પહોંચી જાય છે. ઓ ભલા માણસો. અને એટલા માટે અમારો કવિ કહે છે કે બાકી તો બીજું શું થાય છે, ખો ખોની રમતીઓ રમાય છે. બાકી તો બીજું શું થાય છે? તો કે ખો ખોની રમતીઓ રમાય છે, વાહળીના કંઠમાં તો ડૂમો ભરાય અને ઓલા સાંભેલા માલકોંસ ગાય છે. અમારો કૃષ્ણ દવે એમ કહે છે કે વાહળીના કંઠમાં તો ડૂમો ભરાય અને ઓલા સાંભેલા માલકોંસ ગાય છે. હું એને આપું અને એ અમને આપે અને એમ જ હાલે છે આ વ્યવહાર. હું એને આપું અને એ અમને આપે અને એમ જ હાલે છે આ વ્યવહાર. કે એકવાર સંબંધો રાખતા શીખો પછી જીવનભર ઉજવો ને તહેવાર. એકવાર તમે સંબંધો રાખતા શીખો પછી જીવનભર ઉજવો ને તહેવાર. અરે હાચુકલા ફૂલને તો કરમાવવું પડે, ઓલા હાચુકલા ફૂલને તો કરમાવવું પડે ને ઓલા પ્લાસ્ટિકના ફૂલનું શું જાય છે? વાહળીના કંઠમાં તો ડૂમો ભરાય અને ઓલા હાંબેલા માલકોંસ ગાય છે. પછી આગળ કવિએ બહુ સરસ મજાની વાત લખી કે ઊંચા ઝરૂખાને પાયાનું પૂછ્યું, ઊંચા આ ઝરૂખાને પાયાનું પૂછ્યું તો આખું મકાન કે ચૂપ. ઊંચા આ ઝરૂખાને પાયાનું પૂછ્યું તો આખું મકાન કે ચૂપ. અરે ચોપડીઓ છાપીને વેચી નાખી અને હજી જોયા કરો છો તમે પ્રૂફ. ચોપડીઓ છાપીને વેચી નાખી અને હજી જોયા કરો છો તમે પ્રૂફ. અરે ક્વોલિટી બોલિટી માયરી ફરે. હવે ક્વોલિટી બોલિટી માયરી ફરે અને રેતીમાં ભીતું ચણાય છે. વાહળીના કંઠમાં તો ડૂમો ભરાય અને ઓલા સાંભેલા માલકોંસ ગાય છે. પણ આ બધી વાતો મેં કીધું ને મિત્રો કે દ્રષ્ટિ કરો એટલે હાસ્ય ગમે ત્યાંથી મળે. આ ચમન અમારી પાસે પાછો આવ્યો, 1 મહિનાનો સમય થયો, પોલ શેફર્ડ વયો ગયો. ત્યાંથી આવીને પછી મેં ચમનને માંડીને પૂછ્યું, મેં કીધું ચમન આ તારી ચાદર કેવડીક લાંબી થઈ? હા, કારણ કે વિશાળાની અડધી સ્ટોરી મારા વગર આખા ગામમાં એને સાંભળે કોણ? એટલે મેં કીધું સારી સ્ટોરી તો પૂરી કર. તો ગળગળો થઈ ગયો, આંખમાં જળજળી આવી ગયા. મને કે સાંઈરામભાઈ તમને મારી વાર્તામાં રસ છે? મેં કીધું તારી ચાદરમાં તો મારા સિવાય ક્યાં ગામમાં કોઈ રસ છે? મેં કીધું
રસપૂર્વક એને પાછી વાત માંડી. મને કે આપણે ક્યાં હતા? મેં કીધું તે ગીત કાંઈક પૂરું કર્યું હતું. મને કે હા બાપુ, એ આપણું છે ને ટાઇટલ ગીત હતું. આપણી ચદર એક પ્રેમ કથાનું ટાઇટલ ગીત હતું. એ ટાઇટલ ગીત પૂરું થાય પછી અવેડા પાસે બે હીરો હિરોઈન મળે અને ઉકરડાને મચ્છરને જેવો પ્રેમ હોય ને એવો પ્રેમ થઈ ગયો. પણ કીધું કાંઈક ઉપમા તો હારી દે. મને કઈ એરી જે આવ્યું અંદરથી આવ્યું હોય એમ કીધું હોય મેં તમને સમજ્યા. પછી મેં કીધું દરેક પિક્ચરમાં આમ તો એવું જ થાય છે. હા, દરેક પિક્ચરમાં એવું જ થાય કે હીરો હિરોઈન પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે, પછી ડેમમાં પડે. આ દશા છે. ફિલ્મોની વાત વચ્ચે કરી દઉં. મારા ઘરના અમે બે જણા હસબન્ડ વાઈફ અશોકા ફિલ્મ જોવા ગયા. હવે આખું ફિલ્મ જોયું પછી બહાર નીકળી અને મારા મિસિસ મને કે જોયું શાહરૂખ ખાન કરીના કપૂરને કેવો પ્રેમ કરે છે. જોજો બેનો ક્યાં ક્યાં હેરાન કરી દી. મને કે શાહરૂખ ખાન કરીના કપૂરને કેવો પ્રેમ કરે છે. હળવે એક દિન મેં જવાબ આપ્યો. મેં કીધું ઈ પ્રેમ કરવાના શાહરૂખ ખાન 1 કરોડ રૂપિયા લે. આવો પ્રેમ કરવાના શાહરૂખ ખાન 1 કરોડ રૂપિયા લે. મેં કીધું તું હો તો દે. આ હવા જ જવા દે. પણ ફિલ્મોની વાત કરી દઉં ને મિત્રો, આ કે માધુરીબેન નું એક સરસ ફિલ્મ આવ્યું હતું. કેમ દાંત કરતો માધુરીબેન જ કહેવાય ને, આપણે ક્યાં માગું નાખવા જવું, ખોટો ખોટો જીવ બાળવો. એ માધુરીબેન નું એક સરસ ફિલ્મ આવ્યું હતું લજા. હવે એ લજા ફિલ્મ જોતા જોતા મેં મારા મિસિસને કીધું, મેં કીધું જો હિરોઈન કેટલી બધી મુશ્કેલી વેઠે છે આમાં, તું આ ફિલ્મમાં જો હિરોઈન કેટલી બધી મુશ્કેલી વેઠે છે. મારા ઘરના મને કે ગમે એટલી મુશ્કેલી વેઠે છે પણ એને સાડી કેવી સરસ પહેરી હોય છે. દરેક મુશ્કેલીમાં એને સાડી તો સરસ જ પહેરી હોય છે. બોલો હવે એને સાડી પર ધ્યાન હોય. પણ ફિલ્મની અને જિંદગીની એક વાસ્તવિકતા નાની એવી વાત આપને કરી દઉં કે ફિલ્મમાં અને જિંદગીમાં વાસ્તવિકતા શું છે, આ બે વચ્ચે ફરક શું છે કે ફિલ્મમાં હીરો હિરોઈન ખૂબ મુશ્કેલીઓ વેઠે અને પછી અંતે પરણી જાય. ફિલ્મની આ વાત હોય છે કે હીરો હિરોઈન ખૂબ મુશ્કેલીઓ વેઠે ને છેલ્લે પરણી જાય, અને જિંદગીમાં હીરો હિરોઈન પેલા પરણે ને પછી જિંદગી બી મુશ્કેલી વેઠે. આ વાસ્તવિકતા છે. ચમને વાત આગળ માંડી. મને કે બે જણા છે ને પ્રેમમાં ઊંધે કાન પડી ગયા હોય, પછી બે ગામમાં વાતું ચાલુ થઈ જાય, પંચાયતના બોર્ડમાં લખાવા માંડે. બોલો, દેરવદરના અને જેઠવદરના પંચાયતના બોર્ડમાં બોર્ડ લાગી જાય કે આહા ચમને ચંપાને ભૂલી જાય, ચમને ચંપાને પ્રેમ ન કરવો. સાંઈરામભાઈ ત્યાંથી આગળ વાત આગળ વધે, પણ પંચાયતની નોટિસ હતી પડી ભાંગે તો ચમનનો પ્રેમ છે નો. પછી બાપુ તમે એકેય પિક્ચરમાં ન જોયું હોય ને એવી પ્રેમની પરાકાટા આવે. મેં કીધું પરાકાટા નહીં, પરાકાષ્ટા. હા, એ પછી પ્રેમની પરાકાટા આવે, આખું ગામ મારું વિલન થઈ જાય. બોલો, મારું પોતાનું આખું ગામ વિલન થઈ જાય. ગામમાં મને કોઈ ઉછીને ન દે, કોઈ કરિયાણું ન આપે. અરે ન્યા લગી ઝીણા મામા કેરોસીન આપવાની ના પડી દે. બોલો, આપણી ફિલ્મમાં પ્લોટ આગળ વધે. પછી ગદરમાં સની દેઓલને જેવો ઓલો વિઝાનો પ્રોબ્લેમ થતો ને, તમને તો ખબર છે, પિક્ચર જોયું હોય તમે. હા, એમાં કઈક એવું હતું. ગદરમાં જેમ સની દેઓલને વિઝાનો પ્રોબ્લેમ થયો હોય ને એવો જ ડખો મારે છે ને કૂપન નો થાય. પછી એ પિક્ચર ની અંદર આગળ વધે, એમાં કૂપનનો ડખો થાય. જેઠવદરના મારા ગામના સરપંચ ગહીર ના પાડી દે કે ચંપાનું નામ ચમનના કૂપને કોઈ દી નહીં ચડે. ટેન 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 ટેન. મેં કીધું ઈ હું? મને કે એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. મેં કીધું આવું બેકગ્રાઉન્ડ? મને કે એ માથાકૂટ કરો માં યાર, એ મારી રીતે મેં કર્યું હોય. હા, પછી મને કે પછી સાંઈરામભાઈ આપણી ચદરનો પ્રાઇમસ આવે. મેં કીધું પ્રાઇમસ નહીં, ક્લાઇમેક્સ. આપણી ચદરનો પ્રાઇમસ આવે. પછી મેં કીધું હા શું આવે? પછી મને કે દેરબદર ગામવાળા બધાય મોટી નોટિસ મોકલે અને કે ચમનને ગામની સભામાં હાજર કરો. એટલે સાંઈરામ પછી મારા પિક્ચરનો હીરો છે એ ચમન પછી હાથમાં દાંતરડું લે, છકડો તૈયાર કરે, ફાનસ હાથમાં લે, પાઘડી પહેરી અને એક અવાજ કરે કે એ બડી ટેન ટેન ટેન. વળી ટેન 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 છે ને હોય? મને કે ઇન્ટરવેલ. આ ઇન્ટરવેલ મધ્યંતર આવે કે નહીં પિક્ચરમાં? મેં કીધું હા તારા મધ્યંતર 18 મેં એને કમ્પ્લીટ આયોજન સજ્જ કર્યું. પછી મેં પછી શું થાય? પછી દેરવદર ગામમાં બધા બેઠા હોય અને છકડો લઈ અને ચમનની એન્ટ્રી થાય. એન્ટ્રી થાય એટલે દેરવદર વાળા શરત કરે કે ચમન તું 3 વખત બોલ કે દેરવદર જિંદાબાદ. ચમન બોલે દેરવદર જિંદાબાદ, દેરવદર જિંદાબાદ, દેરવદર જિંદાબાદ. બધા તાળીઓનો ગડગડાટ કરે. પછી સાંભળો,
પછી ઈ સરપંચ એમ કહે કે એમ નહીં ચમન, જો તારે ચંપાને યારે લગ્ન કરવા હોય તો હવે બોલ કે જેઠવદર મુર્દાબાદ. એટલે ચમન એમ કહે કે શું કામ બોલવું જેઠવદર મુર્દાબાદ? દેરવદર માં ચોરો છે તો જેઠવદર માં ચોરો નથી? તમારા ગામમાં લુખા છે તો અમારા ગામમાં લુખા નથી? અરે તમારા ગામમાં નવરા છે તો અમારા ગામમાં નવરા નથી? તમારા ગામમાં વાંટા છે તો અમારા ગામમાં વાંટા નથી? તમારા ગામમાં ઢાંઢા છે તો અમારા ગામમાં ઢાંઢા નથી? અરે તમારા ગામમાં ડોસિયું છે તો અમારા ગામમાં ભાભા છે. જેઠવદર જિંદાબાદ છે, જેઠવદર જિંદાબાદ હતું અને જેઠવદર જિંદાબાદ રહેશે. જેઠવદર જિંદાબાદ. અને ત્યાં તો ડખાનું વાતાવરણ થઈ જાય, ધીંગાણાનું વાતાવરણ થઈ જાય, ચારેય બાજુ કૂતરા ભણવા માંડે. કૂતરા ભણવા માંડે અને ચમન બરાબર હાથમાં દાંતરડું લઈ છકડામાંથી દાંતરડું કાઢે અને પછી ટેન ટેન ટેન. મેં કીધું આય લગી બધું બરાબર, પણ હવે આ છેલ્લે પાછું ઢેન ટેન ટેન શું આવ્યું? મને કે સાઈરામભાઈ બસ આય લગી ખૂજે છે, પછી કઈ હળ નથી હોતી, હું લખું એટલે આય પછી મૂકી દીધું છે. હા 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 ટેન ટેન ટેન. મેં કીધું તારું ઢેન ટેન ટેન ભલે તારી પાસે રહ્યું, બાકી આ પિક્ચર જો બહાર સારું છે નથી પડવાનું થયું, બાકી જો આ 12 પિક્ચર પડશે જેટલા સાંભળશે એટલા બધાને છાતીમાં દુખાવો થઈ જશે. મેં કીધું એટલે પછી મેં એને ઝરપત આપી. મેં કીધું હવે આટલો બધો આ કડે ચીડ્યો છે તો ભલે ને વધારે કડે ચડતો, કારણ કે બિચારો જો આ વાર્તા પૂરી ન થાય અને એની આટલી બધી તમન્ના હતી. મેં કીધું ક્યાંક જો ચમન ગુજરી જાય તો અવગત જાય, કે એની વાર્તામાં આટલી તમન્ના હતી, જો ગુજરી ગયો તો ભૂત થાય ને આ ભૂત થઈને કોડો મને જ નડશે પાછો. આખા ગામમાં એને મારા સિવાય કોઈને વાર્તા સાંભળાવી નથી, એટલે મને કુદરતી વિચાર આવ્યો. મેં કહ્યું હવે ચમન સાંભળ, તારી વાર્તા આટલી પોગી છે ને, આનો હું તારો પ્રાઇમેસ હું તને આપું. તારો પ્રાઇમેસ તારે જોઈ છે? મને કે પ્રાઇમેસ નહીં સાહેબ, ક્લાઇમેક્સ. મેં કીધું પછી શું થાય? મેં કીધું આખા ગામની વચ્ચે ધીંગાણાનું વાતાવરણ થઈ ગયું હોય અને આ બાજુ હાથમાં દાંતરડું લઈ અને એક હાથમાં દાંતરડું બીજા હાથમાં ચમન આમ કરીને આમ તમાકુ કાઢે, તમાકુની ડબ્બીમાંથી 3 તાલી પાડે, 1 2 અને 3 તાલી નાખે, ત્યાં તો આખું દેરવદરી તમાકુની છીકે ચડી જાય ભાઈ. મને કે પછી મેં કીધું હું આ બાજુ દેરવદર વાળા છીક ખાતા રહીએ અને એટલી વારમાં ચમન ચંપાને છકડામાં બેહાડી અને ભ્રર કરતો ભગાવીને લઈ જાય. દેરવદર ની સીમું ટપાડતો જાય, દેરવદર ના રોદા ટપાવતું જાય, પણ આ ઓલા બાળોતિયાના બળેલ હોય એ ઠાઠડીએ ઠરે નહીં. એમ જોરદાર એક મોટો રોદો આવે, મોટી સાઈઝ નો ફૂલ સાઈઝ નો એક રોદો આવે અને એવો છકડો ઉરડે ભૂમ કરતી ચંપા પડે હેઠી. ચંપા હેઠી પડે ને ચંપાના ગોઠણ છોલાય, ચંપા ભેકડો તાડે, હોય માં ચમનિયા હવે હું થાશે? વાહે દેરવદર પીડ્યું છે, આ બાજુ છકડો રોદામાં પીડ્યો છે, આના ગોઠણ છોલાડા છે. ચમન કે રો માં ગાંડી એમ કરી અને સામે એક દૂધવાળાની સાયકલ માથે ચમનની નજર પડે. દૂધવાળાની ઈ પંખા વગરની, બ્રેક વગરની, ચેન માંથી કીચડ અવાજ આવતો હતો. આગળ 2 કેન ભરાવ્યા હતા અને પાસે 2 કેન ભરાવ્યા હતા. આ સાયકલ માથે ચંપાને વાહે બેહાડી અને પછી ચમન આગળ પહોંચી જાય. હું ચૂપ થઈ ગયો. મને કે સાઈરામભાઈ પછી શું થયું? પછી ટેન ટેન ટેન. रही जिंदगी तो फिर मिलते रहेंगे, रही जिंदगी तो फिर मिलते रहेंगे, रहा चमन तो फूल खिलते रहेंगे. साईं राम ना सीताराम.